હિન્દુ ધર્મમાં હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા ખૂબ પ્રાચીન છે. તમે ઘણીવાર મંદિરમાં જોયું હશે કે હનુમાનજીની મૂર્તિ સંપૂર્ણ રીતે લાલ સિંદૂરથી ઢંકાયેલી હોય છે. ભક્તો શ્રદ્ધાથી સિંદૂર અર્પણ કરે છે અને પ્રાર્થના કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે, હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે? શું માત્ર પરંપરા છે કે તેની પાછળ કોઈ ઊંડો અર્થ અને કથા છે? આ પ્રશ્નનો જવાબ આપતી એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી કથા છે, જે ભક્તિ, પ્રેમ અને સમર્પણનો સાચો અર્થ સમજાવે છે. રામાયણનો સમય હતો. અયોધ્યામાં ભગવાન શ્રીરામનું રાજ હતું. સમગ્ર રાજ્યમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ હતી. લોકો ભગવાન શ્રીરામને માત્ર રાજા તરીકે નહીં, પણ ધર્મ અને સત્યના પ્રતીક તરીકે માનતા હતા. તે સમયે હનુમાનજી ભગવાન શ્રીરામના સૌથી પ્રિય ભક્ત હતા. તેઓ દરેક ક્ષણે શ્રીરામની સેવા માટે તૈયાર રહેતા. તેમના મનમાં કોઈ અહંકાર નહોતો, માત્ર ભક્તિ અને સમર્પણ હતું. એક દિવસ અયોધ્યાના રાજમહેલમાં એક નાની ઘટના બની, જે પછીથી એક મહાન પરંપરાનું કારણ બની ગઈ. સવારનો સમય હતો. માતા સીતાજી રાજમહેલમાં સજ્જ થઈ રહ્યા હતા. તેઓ અરીસાની સામે બેસીને માથામાં સિંદૂર લગાવી રહ્યા હતા. તે સમયે હનુમાનજી ત્યાં આવ્યા. હનુમાનજી ખૂબ જ નિર્દોષ સ્વભાવના હતા. તેમણે માતા સીતાજીને પૂછ્યું, માતા, તમે માથામાં આ લાલ રંગનું શું લગાવી રહ્યા છો? સીતાજી સ્મિત કરીને બોલ્યા, બેટા, આ સિંદૂર છે. હું મારા પતિ ભગવાન શ્રીરામની લાંબી આયુષ્ય અને સુખ માટે તેને લગાવું છું. હનુમાનજી થોડા સમય માટે વિચારમાં પડી ગયા. તેમના મનમાં એક વિચાર આવ્યો, જો માતા સીતાજી થોડું સિંદૂર લગાવે છે અને તેનાથી ભગવાન શ્રીરામને આયુષ્ય અને સુખ મળે છે, તો જો હું આખા શરીર પર સિંદૂર લગાવી દઉં તો ભગવાન શ્રીરામને કેટલું વધુ સુખ અને સુરક્ષા મળશે. આ વિચાર આવતા જ હનુમાનજી ખૂબ ખુશ થઈ ગયા. તેઓ તરત જ સિંદૂર લઈ આવ્યા અને પોતાના આખા શરીર પર લગાવી દીધું. તેમનું આખું શરીર લાલ સિંદૂરથી ઢંકાઈ ગયું. પછી તેઓ ખુશીથી ભગવાન શ્રીરામની સામે ગયા. જ્યારે શ્રીરામ અને સીતાજીએ હનુમાનજીને આ રીતે જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. શ્રીરામે હળવા હાસ્ય સાથે પૂછ્યું, હનુમાન, આજે તું આ શું કર્યું છે? હનુમાનજી ખૂબ નિર્દોષ ભાવથી બોલ્યા, પ્રભુ, મેં સાંભળ્યું કે માતા સીતાજી તમારા સુખ અને લાંબી આયુષ્ય માટે સિંદૂર લગાવે છે, તો તેથી મેં વિચાર્યું કે જો હું આખા શરીર પર સિંદૂર લગાવી દઉં તો તમારા માટે વધુ કલ્યાણ થશે. આ સાંભળીને સમગ્ર દરબાર મૌન થઈ ગયો. હનુમાનજીની નિસ્વાર્થ ભક્તિ જોઈને શ્રીરામની આંખોમાં આનંદ અને કરુણાના આંસુ આવી ગયા. શ્રીરામે કહ્યું, હનુમાન, તારી ભક્તિ અને પ્રેમ અદ્ભુત છે. તારા જેવા ભક્ત દુનિયામાં દુર્લભ છે. પછી શ્રીરામે એક આશીર્વાદ આપ્યો, જે કોઈ ભક્ત તને સિંદૂર અર્પણ કરશે, તેને મારી કૃપા અને આશીર્વાદ મળશે. એ દિવસથી હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા શરૂ થઈ. આ કથા માત્ર એક પરંપરા નથી, પણ ભક્તિના સૌથી ઊંડા ભાવને સમજાવે છે. હનુમાનજીનો પ્રેમ પૂર્ણપણે નિસ્વાર્થ હતો. તેમને પોતાના વિશે ક્યારેય વિચાર ન હતો. તેઓ હંમેશા ભગવાન શ્રીરામના સુખ વિશે જ વિચારતા હતા. આજના સમયમાં પણ ભક્તો હનુમાનજીને સિંદૂર ચઢાવે છે. તે માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ હનુમાનજીની ભક્તિ અને સમર્પણને યાદ કરવાનો એક માર્ગ છે. હનુમાનજીને સિંદૂર ચઢાવવાનો અર્થ એ પણ છે કે ભક્ત પોતાના અહંકારને દૂર કરે અને જીવનમાં ભક્તિ, સાહસ અને સત્યને સ્થાન આપે. હનુમાનજી શક્તિ, ભક્તિ અને નિષ્ઠાના પ્રતીક છે. જ્યારે કોઈ ભક્ત શ્રદ્ધાથી તેમને સિંદૂર અર્પણ કરે છે, ત્યારે તે પોતાના અંદરના ભય અને નકારાત્મકતા દૂર કરવાની પ્રાર્થના કરે છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી જીવનમાં આત્મવિશ્વાસ વધે છે, મનમાં હિંમત આવે છે અને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. આ કારણે જ મંગળવાર અને શનિવારે ઘણા ભક્તો હનુમાનજીના મંદિરમાં જઈને સિંદૂર અર્પણ કરે છે અને જય શ્રીરામ અને જય હનુમાનનો જાપ કરે છે. આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ શું છે. ભક્તિ માત્ર પૂજા કે વિધિમાં નથી, પરંતુ પ્રેમ, સમર્પણ અને નિસ્વાર્થ ભાવમાં છે. હનુમાનજીની આ કથા યાદ અપાવે છે કે જ્યારે ભક્તિમાં સચ્ચાઈ હોય છે, ત્યારે ભગવાન પણ ભક્તના પ્રેમથી પ્રસન્ન થાય છે. તેથી જ્યારે પણ તમે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો, તો માત્ર પરંપરા માટે નહીં, પરંતુ એ ભાવ સાથે કરો કે તમારા જીવનમાં પણ હનુમાનજી જેવી નિષ્ઠા, હિંમત અને ભક્તિ આવે. જય શ્રીરામ, જય હનુમાન.